કેનેડામાં ખાલિસ્તાનીઓએ ગો બેક ટુ ઇન્ડિયાના નારા લગાવ્યા। 8 લાખ હિન્દુને ભારત મોકલવાની માંગ। મોદી શાહના પુતળાને કેદી બનાવી ફેરવવામાં આવ્યા। રવિવારે કેનેડાના ટોરન્ટોમાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ વિરોધી રેલી કાઢી હતી। આ રેલીમાં ખાલિસ્તાનીઓએ 8 લાખ હિન્દુને ભારત પાછા મોકલવા માટે નારા લગાવ્યા હતા। આ રેલી ટોરન્ટોના માર્ટન ગુરુદ્વારા પાસે કાઢવામાં આવી હતી। આમાં એક મોટી ટ્રક પર જેલનું મોડેલ બનાવવામાં આવ્યું હતું અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકરના પુતળા મૂકવામાં આવ્યા હતા। આ પુતળાને કેદીઓ તરીકે દર્શાવવામાં આવ્યા હતા। ઉત્તર અમેરિકામાં હિન્દુ સમુદાયોના સંગઠન કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકાએ આ હરકતને શરમજનક ગણાવી હતી।